4 દિવસે વોમિટી થાય ને એવું થાય. મારા હાવ છે, મારા હાવ કેટલા વર્ષથી કામ મૂકી દીધું છે. એટલે મને એમ થાય હું વોમિટી કરે અને પછી જો મારા રિપોર્ટ ખરાબ આવશે તો અમે તો અંદરથી ભાંગી ગયેલા છે. પણ અમારા ખાવું શું થાય, મારા ઉપર પરાણે કામ કરે એવા છે, મારી હાટું તે નહીં આવ્યા છે. હું રોકી રાખું થાય મારે એને બતાવવા નથી દેવું. જો એને કદાચ ગમે એની ઉમ્મીદ હોય અને ભાંગી જાય. ઓલે વખતે મેં ક્યાં ને ઘેરે તમારે આવું લોટો ને એવું તૈયાર કરીને બેઠા હતી કે આવે ને તો મારે લોટો ઉતારવો છે. મારા બેને મોઢા ભાઈને મારે આવું બિચારા ઢગલો થઈ ગયો. એ કે મારે શું કરું, મારા હાથમાં જહ નહીં હોય. કે તમારા હાથમાં જસ આટલા વર્ષો હશે. બહુ આભાર તમારો, બહુ આભાર, દિલથી આભાર સાહેબ તમારો. અરે જે છે તમારી, જો આમાં ખાલી ડૉક્ટર ખાલી એક માધ્યમ બને. તમારી દવા અને પોતાની શ્રદ્ધા પર જ બધું છે. તમે એમ કે હું તમને દવા આપું પણ તમને દવા ઉપર વિશ્વાસ જ ન હોય, તમે પોતાના શરીર પર વિશ્વાસ ન હોય તો આ વસ્તુ ફળે જ નહીં. એટલે આમાં તમારો પોતાનો વિશ્વાસ જીતો છે કે તમે જે આશા રાખી ને એ ફળી આટલા વર્ષે. સાહેબ અમારી આશા તો પૂરી હતી પણ ભગવાન માથેથી ભરોસો બી ગયો તો સાહેબ. પણ હવે વિશ્વાસ થઈ ગયો ને કે કુદરત છે.